પૂર્વ ફલન ફલન અને પશ્વ ફલન એવી ત્રણ ઘટના. એમાં પૂર્વ ફલનમાં જન્યુ જનન કર્યું આપણે, પછી જન્યુનું વહન કર્યું. ત્યારબાદ ફલન જોઈશું હવે, અને પછી પશ્વ ફલન જોઈશું. એમાં પછી ક્રિયાઓ બે જોઈશું. તો અત્યારે ફલન, તો ફલનની અંદર શું થાય? નરજન્યુ અને માદાજન્યુ નું જોડાણ થાય, મિલન થાય, સંગમ થાય, અને એ પ્રક્રિયાને જન્યુ યુગ્મન કહેવાય અથવા સિંગમી કહેવાય, જેના પરિણામે દ્વિકીય યુગ્મનજ સર્જાય. કઈ રીતે દ્વિકીય યુગ્મનજ સર્જાય ગઈકાલે સમજાયું મેં તમને. અંડકોષનો એન આવે, શુક્રકોષનો એન આવે, n પ્લસ n 2n થાય, 2n એટલે દ્વિકીય, અને શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય એને આપણે યુગ્મનજ કહેતા હતા. તો યુગ્મનજ સર્જાય. શું થાય છે? સર અવાજ કમ્પ્લીટ નહીં સંભળાતો. કમ્પ્લીટ નહીં, અવાજ વચમાં કપાય છે સર. ઓકે, કરી દઈશું. તો શુક્રકોષ અને અંડકોષ નું મિલન થાય. શુક્રકોષનો એન, અંડકોષનો એન બંને જોડાય, 2n થાય. 2n એટલે દ્વિકીય, અને એનાથી તૈયાર થતી રચના એટલે યુગ્મનજ. એક શબ્દ જન્યુ યુગ્મન છે અને બીજો શબ્દ ફલન છે, એટલે ફલન માટે વપરાતો શબ્દ જન્યુ યુગ્મન. યુગ્મ નો મતલબ તમને ખબર છે, જોડાણ થવું, ભેગું થવું. જન્યુ ભેગા થાય એટલે જન્યુનું યુગ્મન થાય, એટલે જન્યુ યુગ્મન. અને ફલનમાં બી એ જ વસ્તુ થાય. એટલે ફલન માટે વપરાતો ઇન્ટરચેન્જેબલી શબ્દ નીચેનામાંથી કયો? 4 ઓપ્શન આપે, એમાંનો એક શબ્દ ઓપ્શન હોય જન્યુ યુગ્મન, અથવા તો જન્યુ યુગ્મન માટે ઇન્ટરચેન્જેબલી વપરાતો શબ્દ નીચેનામાંથી કયો? તો ફલન. તો આ એમસીક્યુ પૂછાય, ઇન્ટરચેન્જેબલી ટાઇટલ થી પૂછાય. બ્રેકેટની અંદર ઇન્ટરચેન્જેબલી આપેલું છે, એટલે અથવા તો રૂપાંતરિત શબ્દ કયો? એ બી અઘરો શબ્દ છે તમારા માટે. ફલન માટે રૂપાંતરિત શબ્દ નીચેનામાંથી કયો? તો જન્યુ યુગ્મન. જન્યુ યુગ્મન માટે રૂપાંતરિત શબ્દ નીચેનામાંથી કયો? તો ફલન. ફલન માટે જન્યુ યુગ્મન, જન્યુ યુગ્મન માટે ફલન. તો આ એમસીક્યુ પૂછાઈ શકે. ફલન ટાઇટલ થી પ્રશ્ન પૂછાય તો તમને બહુ આસાન, વાંધો ન આવે, પણ ક્યારેક આ પ્રશ્ન જન્યુ યુગ્મન ટાઇટલ થી પૂછાય. તો ફલનની બાજુમાં મેઇન ટાઇટલ જ્યાં છે ફલનનું, આપણું આ ટાઇટલ જ્યાં છે એની બાજુમાં કાઉન્સમાં જન્યુ યુગ્મન કરી દેજો. એટલે ક્યારેક આ આખો ટોપિક જન્યુ યુગ્મન ટાઇટલ થી પૂછાય. અને પહેલી લાઈન ગઈકાલે મેં કીધી, લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવન ઘટના વર્ણવો. આ પહેલી લાઈન થી બી પ્રશ્ન પૂછાય. એટલે 3 રીતે પ્રશ્ન થઈ ગયા. આગળ આપણે જોતા જઈશું, આગે ગોરખ આગે. પહેલું ટાઇટલ ફલન, બીજું ટાઇટલ જન્યુ યુગ્મન, અને ત્રીજું ટાઇટલ પહેલી લાઈન આ ટોપિકની, લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના વર્ણવો. આ ટાઇટલ. એટલે 3 ટાઇટલ થયા. પહેલો પેરેગ્રાફ પૂરો થયો. આપણે આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ. અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક સજીવો જેવા કે રોટીફર છે, મધમાખી છે, અને કેટલીક ગરોળીઓ છે તથા પક્ષીઓ છે, એ બધાની અંદર અંડકોષ અને શુક્રકોષ મતલબ માદાજન્યુ નરજન્યુ બંનેનું સંયોગ થયા વિના, બંનેનું મિલન થયા વિના જ નવો સજીવ પેદા થાય. સંયોગ નથી થતો એટલે નામ રાખ્યું અસંયોગી જનન, પાર્થેનોજીનેસિસ. પાર્થેનો, પાર્થ નામનો છોકરો, એનો થેનો, અને જીનેસિસ, પાર્થેનોજીનેસિસ એટલે અસંયોગી જનન. સંયોગ ન થાય. ગઈકાલે આ વસ્તુ બી ભણ્યા હતા આપણે, એની ચાવી બી મેં તમને આપી હતી. પગ મરો, એવું. શું મરો? પગ મરો. હાથ પગ મરો નહીં, ખાલી પગ મરો. પ ફોર પક્ષીઓ, ગ ફોર ગરોળીઓ, પગ મરો. મ ફોર મધમાખી, રો ફોર
રોટીફર સાઈડમાં હાંસિયામાં ક્યાંક લખી રાખજો ચાવી, એટલે વર્ષો સુધી યાદ રહે તમને. પગમરો બોર્ડમાં આમાંથી પૂછાયેલો MCQ છે અને પૂછાય એવો છે. નીટ માટે એટલું બધું નથી. ગઈકાલે ટર્કી વિશે ડિટેલમાં તમને સમજાવેલું છે. ટર્કી એ કાઉન્સમાં આપેલું છે. ટર્કી વિશે ઘણી બધી ભાષણબાજી આપણે કરી હતી ગઈકાલે. તો પગ મરો, શું મરો? પગ મરો. તમને એવું પૂછાય કે અસંયોગી જનનથી ફલન નીચેનામાંથી શેમાં થાય? એમ 4 ઓપ્શન હોય, એમાંનું એકાદું ઓપ્શન હોઈ શકે. મધમાખી હોય, રોટીફર્સ હોય, ગરોળી હોય કે પક્ષીઓ હોય. અથવા તો રોટીફર્સમાં નીચેનામાંથી કયા પ્રકારે ફલન થાય? તો અસંયોગી જનન હોય અથવા તો પાર્થેનોજીનેસિસ હોય. અને અસંયોગી જનનની અંદર શું થાય? એકલું જ માદાજન્યુ ભાગ હોય અને માદાજન્યુમાંથી જ નવો સજીવ તૈયાર થઈ જાય, નવી સંતતિ, નવું બચ્ચું પેદા થઈ જાય. એમાં નરજન્યુનું કઈ કામ જ નહીં, શુક્રકોષનું કઈ કામ જ નહીં, ખાલી માદાનું જન્યુ. એમાંથી જ નવો સજીવ પેદા થાય. શેમાં થાય? તો રોટીફર્સમાં થાય, મધમાખીમાં થાય, ગરોળીમાં થાય અને પક્ષીઓમાં થાય. પગ મરો. શું મરો? પગ મરો. નોટ હાથ પગ મરો, ખાલી પગ મરો. પ ફોર પક્ષીઓ, ગ ફોર ગરોળીઓ, મ ફોર મધમાખી, રો ફોર રોટીફર્સ. ફલનના 2 પ્રકાર ગઈકાલે મેં તમને કીધા હતા કે શરીરની અંદર ફલન થતું હોય શુક્રકોષ અને અંડકોષનું, તો એ અંતઃ ફલન કહીશું આપણે. અને શરીરની બહાર ફલન થતું હોય, બોડીની બહાર ફલન થતું હોય, તો શુક્રકોષ અને અંડકોષનું મિલન થતું હોય બહાર અને પછી ફલન થતું હોય, તો એને બાહ્ય ફલન કહીશું આપણે. એટલે ફલનના 2 પ્રકાર, અંતઃ ફલન અને બાહ્ય ફલન. ઇંગ્લિશમાં એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન એન્ડ ઇન્ટરનલ fertilization. There are two types of fertilization: external and internal. બાહ્ય ફલન and અંતઃ ફલન. બાહ્ય ફલનની અંદર તમે જાણો છો માછલી હોય, ઉભયજીવી હોય અને લીલ હોય. તો આ બધા સજીવની અંદર નર માંથી નરજન્યુ પાણીમાં છૂટા પડે, માદામાંથી માદાજન્યુ પાણીમાં છૂટા પડે અને પાણીમાં એ બંનેનું મિલન થાય. નરજન્યુ અને માદાજન્યુનું મિલન, મતલબ શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષ નર તરફથી પાણીમાં રખડતા ભટકતા આવે ધીરે ધીરે ધીરે, અને અંડકોષ માદા તરફથી પાણીમાં રખડતા ભટકતા આવે, ને પછી બંનેનું મિલન થાય. અને મિલન થયા પછી એમાંથી નવી સંતતિ સર્જાય. એ પછી માછલી હોય, દેડકો હોય કે પછી કોઈ લીલ હોય, મતલબ કે માછલી, ઉભયજીવી અને લીલ. તો આ બધાની અંદર બાહ્ય ફલન થાય. બાહ્ય ફલન થાય એટલે સ્વાભાવિક છે એને જોખમ પુષ્કળ હોય, કે સમુદ્ર એટલે કઈ નક્કી જ નહીં, બીજા દિવસનો સૂર્ય જોશે યા નહીં જુએ, રાત થશે યા નહીં થાય, ક્યારે કોનો કોળિયો બની જાય નક્કી જ નહીં. અબજો ની સંખ્યામાં, ખરબોની સંખ્યામાં સજીવો છે, એક એક થી ચડિયાતા છે. જીવો જીવસથી ભોજનમ પ્રમાણે ચાલે. મોટો જીવ નાનાને ખાય, નાનો એનાથી નાનાને ખાય. એટલે અહીંયા ક્યારે કોનો કોળિયો બની જાય એનું નક્કી નહીં. મનુષ્ય તો સૌથી મહાન છે જ પાછો, કશું જ છોડે નહીં. એક મળવું જોઈએ. મનુષ્ય બી આ ઈંડાને ખાય. માછલીના ઈંડા મુઠ્ઠી ભરાય એટલા હોય, ખોબો ભરાય એટલા હોય, તો એ ઈંડા જે તે સમુદ્રમાં કોઈ કિનારો હોય, કોઈ એમાં વૃક્ષની ડાળી વાળી હોય, કઈ મેંગ્રોવ્સ નામની વનસ્પતિ, તો એના પર્ણ સાથે, મૂળ સાથે ચોંટેલા હોય. ઈંડા મુઠ્ઠી ભરાય એટલા, ખોબો ભરાય એટલા, તો એ ઈંડા લઈ અને એની યોગ્ય પ્રક્રિયા કરી, ફ્રાય બ્રાય કરી અને મનુષ્ય ખાય. એને કશું છોડે નહીં મનુષ્ય. તો એ મોટો દુશ્મન તો છે જ. આ ઉપરાંત બીજી નાની માછલીઓ હોય તો એ બી ઈંડાને ખાઈ જાય. જે નરજન્યુ માદાજન્યુ એને હું ઈંડા કહું છું. માછલી જે ઈંડા મૂકે છે એ નરના હોય અને માદાના હોય, તો એ ઈંડા બધા ખાય એમ. અને બધા ટૂંકમાં નાના નાના સજીવો જેટલા બી છે, પછી ક્રેબ હોય, કરચલો હોય કે પછી માછલી હોય કે પછી કાચબાના બચ્ચા હોય કે ક્રોકોડાઇલના બચ્ચા હોય, કોઈ બી બચ્ચા હોય, એ આ ઈંડાને છોડે નહીં. એટલે જોખમ પુષ્કળ છે, સમજો તમે.
અને જોખમના કારણે આ લોકોએ કુદરતે આ લોકોને એવી રચના આપેલી છે કે એકાદું બે શુક્રકોષ કે અંડકોષ ના સર્જાય, લાખોની સંખ્યામાં જ વાત કરવાની, એક બે માં મજા જ નહીં. એમ 50,000 કોઈ પેદા કરે, કોઈ લાખ, કોઈ 20,000, કોઈ 30,000, એટલા અંડકોષ અને શુક્રકોષ પેદા થાય. એ પાણીમાં પછી મિલન થાય. મિલન થયા પછી એમાંથી 500, 200, 100, 50 એ સંતતિ સર્જાય, નક્કી નહીં. અને ક્યારેક એક બે સંતતિ ના સર્જાય, કે આખે આખો ઈંડાનો લોચો મનુષ્યના હાથમાં આવી જાય, કે અન્ય કોઈ પ્રાણી પશુ પક્ષીના હાથમાં આવી જાય, તો કશું જ ના સર્જાય. બાકી 5, 10, 50, 100 સંતતિ સર્જાય. અને એ સંતતિ સર્જાયા પછી પુખ્ત તો બને જ નહીં, એના પહેલા 90% થી 95% સફાયો થઈ જાય. કે નાનો ટેડપોલ હોય કે નાની માછલી ઈંડામાંથી સર્જાય એટલે એના ખાનારા પુષ્કળ હોય, એમ ખાઈ જાય, ગમે તે મળવું જોઈએ એમ. એટલે એની પૂર્તતા કરવા માટે પુષ્કળ સંખ્યામાં આમાં જન્યુઓ સર્જાતા હોય. અને એ જોખમને કારણે જ્યારે અંતઃફલન છે, તો અંતઃફલનની અંદર તમે જાણો છો, મારો કે તમારો વિકાસ ક્યાં થાય? માતાના ગર્ભાશયની અંદર થાય. તો ગર્ભાશયમાં કોણ ખાવા આવશે? એ સેફ હોય, એમ સલામત હોય, અને પોતપોતાની જાતિ પ્રમાણે 7 મહિને, 8 મહિને, 9 મહિને, 12 મહિને જ્યારે પૂરો સમયગાળો થાય ત્યારે જન્મ થાય. જે તે સજીવનો, દરેક સજીવ માટે અલગ અલગ સમયગાળો હોય, અને એ સમયગાળા પ્રમાણે જન્મ થાય. જન્મ થયા પછી બી માતા એની કાળજી જબરદસ્ત લેતી હોય. તમે હરણ એકદમ ગભરું પ્રાણી છે, સૌથી ડરપોક પ્રાણી છે, તેમ છતાં જ્યારે બચ્ચાને બચાવવાની વાત હોય ત્યારે દીપડા સામે બી બાથ ભરતા અચકાતું નથી. દીપડા ઉપર એટેક કરવા જાય, તેમ છતાં દીપડો કે ચિત્તો કે એને છેતરીને બચ્ચાને તો ખાઈ જાય, પણ કોઈ બી માં એમ એ ચલાઈ ના લે. એમ ગમે તેવું જોખમ લેવું પડે તો જોખમ લે પોતાના બચ્ચાને બચાવવા માટે. તો એમાં સેફ છે, એમ સલામતી છે. એટલે બાહ્ય ફલન કરતા અંતઃફલનની અંદર સલામતી છે. એટલે એમાં ઓછી સંતતિઓ સર્જાય જનરલી, આ ઉભયજીવીની સરખામણીમાં, માછલીની સરખામણીમાં અને લીલની સરખામણીમાં. એમાં બાહ્ય ફલન થાય એટલે પુષ્કળ સંતતિ સર્જાય. જ્યારે જેમાં જેમાં અંતઃફલન થાય છે એમાં સંતતિ થોડી ઓછી સર્જાય આની સરખામણીમાં. ફૂગ છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે, અને મોટાભાગની વનસ્પતિ જેમ કે દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી છે. તો આ બધાની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંનેનું મિલન, યુગ્મન એ દેહની અંદર થાય. તેથી આ પ્રક્રિયાને અંતઃફલન, ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવાય. તો આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પૂછાય તો સરીસૃપમાં અંતઃફલન એવું ના પૂછાય. સરીસૃપનું કોઈ ઉદાહરણ પૂછાય. માનો કે સાપ છે, ગરોળી છે, કાચીડો છે, તો એમાં કેવા પ્રકારનું ફલન જોવા મળે? ઇન્ટરનલ fertilization or external fertilization or both or none? અંતઃફલન જોવા મળે, બાહ્ય ફલન જોવા મળે, ઉપરના બંને કે એક બી નહીં? કયું ફલન જોવા મળે? તો આવો પ્રશ્ન પૂછાય. એમ સરીસૃપ ટાઇટલ નહીં, એના કોઈ ઉદાહરણ. વિહગ તો એના વિહગ ટાઇટલ થી ના પૂછાય, એના કોઈ ઉદાહરણ. વિહગમાં ઢગલો ઉદાહરણ ખબર છે તમને. વિહગ એટલે પક્ષીઓ બધા ઉડી શકે તેવા, એ વિહગ. તો એનું કોઈ બી ઉદાહરણ આપે, કાગડો આપે, ચકલી, કબૂતર, પોપટ, એ બધામાં કયું ફલન જોવા મળે? સસ્તન તમે જાણો છો, તો સસ્તન ના બી કોઈ બી ઉદાહરણ આપે. એમાં બી પાછા આપણે બે પ્રકાર ભણ્યા, પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ સસ્તનની અંદર. તો એના કોઈ બી ઉદાહરણ આપે તો એ બધામાં અંતઃફલન થાય. પછી દ્વિઅંગીનું કોઈ બી ઉદાહરણ, માનો કે લીવરવર્ટ, મોસ. મોસમાં ખાલી જગ્યાએ ફલન જોવા મળે, તમે ગભરાઈ જાવ, આ તમારું બેટું મોસ તો ચોય આવ્યું જ નહીં, ક્યાંથી પ્રશ્ન લઈ આવ્યા? આઉટ ઓફ સિલેબસ ના કહેવાય, એમ એપ્લિકેશન બેઝ કહેવાય. તો દ્વિઅંગી છે તેનું ઉદાહરણ આપે, મોસ આપે, સ્ફેગ્નમ આપે, માર્કેન્સિયા આપે. સ્ફેગ્નમ, માર્કેન્સિયા એ દ્વિઅંગીના ઉદાહરણ. તો એમાં એ ટાઇટલ થી પૂછાય. એમ સ્ફેગ્નમ પૂછાય તમને એમ થાય કે આ તો ક્યાંય આવ્યું જ નથી જિંદગીમાં, તમે ખબર જ ના પડે. એમ અંતઃફલન લખવું, બાહ્ય ફલન લખવું. ત્રિઅંગી છે તો એના ઉદાહરણ આપે. અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી છે, તો એના ઉદાહરણ આપે. ટૂંકમાં આ ગમે તે ના ઉદાહરણ થી પૂછાય. ફૂગ તો તમે ઓલરેડી ભણી ગયા.
15 થી 20 જેટલા ફૂગમાં નામ આવે છે. 4 મેઇન પ્રકારના, એના પાછા પેટા પ્રકારના, એમાં દરેકના ઉદાહરણ ને એ બધા ઢગલો ઉદાહરણ તમે ભણ્યા હતા. તો એ ટાઇટલ થી આ પ્રશ્ન પૂછાય એમ. આ બધા સજીવોમાં અંડકોષ માદાના દેહની અંદર સર્જાય છે, જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય. અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે. નરજન્યુ ચલિત હોય અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે. અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય, પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે. બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુઓ પરાગનલિકાઓ દ્વારા માદાજન્યુ સુધી વહન પામે. ગઈકાલે આખો પેરેગ્રાફ બનાવ્યો હતો, એમાં અહીંયા અચલિત શબ્દ મારા માટે ડાઉટફુલ હતો. મેં તમને કીધું હતું અચલિત હોય તો અહીંયા વહન ન હોવું જોઈએ, અને અચલિત ન હોય તો અહીંયા વહન સાચું છે, એટલે વાક્ય ખોટું છે. રચના કે લેખકે ભૂલ કરી છે. આવૃત બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુ કીધા. નરજન્યુ અહીંયા જ આપણે ભણ્યા કે બધા ચલિત હોય. અહીંયા નરજન્યુ અહીંયા ચલિત શબ્દ વાપર્યો છે અને અહીંયા અચલિત વાપર્યો છે, એટલે આ થોડી ભૂલ હોઈ શકે. અચલિત હોય તો પાછો વહન ના થાય. અચલિત હોય નરજન્યુ તો વહન ના થાય. અહીંયા વહન શબ્દ વાપર્યો છે, એટલે આ અહીંયા અચલિત ના બદલે ચલિત હોવું જોઈએ. ગઈકાલે આના વિશે ડિટેલ ડિસ્કસ કરી હતી. એ લેખકની ભૂલ હોવી જોઈએ. તો બીજધારી વનસ્પતિઓમાં અહીંયા ચલિત નરજન્યુ એ પરાગનલિકા દ્વારા માદાજન્યુ સુધી વહન પામે. કઈ રીતે વહન પામે એ બધું આપણે ડિટેલમાં આકૃતિ દ્વારા સમજીશું. પરાગનલિકા શું છે, પરાગવાહિની શું છે, બીજા ચેપ્ટરમાં ડિટેલમાં છે. એટલે પરાગરજ, પરાગનલિકા, પરાગવાહિની આવે એટલે આ ચેપ્ટરમાં કશું જ સમજ ના પડે તો ચિંતા નહીં કરવાની, જવા દેવાની. સેકન્ડ ચેપ્ટરમાં એનું બાપ દાદા બચ્ચા બધું હિસ્ટ્રી આખી છે, ઇતિહાસ આખો છે, એટલે લડી લઈશું આપણે સેકન્ડ ચેપ્ટરમાં. તો અંતઃફલનની અંદર નરજન્યુ તો મોટા પ્રમાણમાં જ સર્જાય છે, કારણ નરજન્યુ એ વહન થતા અંડકોષ સુધી પહોંચે ત્યાં સુધીમાં એને બી ખતરો ઘણો બધો હોય, બધો વ્યય પુષ્કળ થતો હોય. એટલે એમાં બી એક ટીપું વીર્યની અંદર મેં તમને કીધું હતું શુક્રકોષો લાખોની સંખ્યામાં હોય એક ટીપામાં જ. અને એ જ રીતે પરાગરજમાં પુંકેસર ઉપર જે પરાગરજ સર્જાય છે એ શ્રીકેસરના પરાગાસન સુધી પહોંચતા તો 90% નાશ પામતી હોય. જરૂરી ફલન માટે એક જ હોય પરાગરજ, એટલે તેમ છતાં હજારો લાખોની સંખ્યામાં સર્જાય પરાગરજ. અને એ પવન દ્વારા પરાગનયન થતું હોય તો જરૂરી નથી કે કોઈ બધી પરાગરજ પરાગાસન ઉપર જ પહોંચશે. પવન દ્વારા કઈ દિશાનો પવન છે, પરાગાસન કઈ દિશામાં છે, એટલે ટૂંકમાં વ્યય પુષ્કળ થાય એમ. એટલે લાખોની સંખ્યામાં પેદા થતું હોય આ નરજન્યુ. અને નરજન્યુ ચલિત હોય, જે આપણે ઓલરેડી અગાઉ ભણી ગયા. ચલિત હોય એ ખબર છે તમને. પશ્વ ફલન ઘટનાઓ, તો પેલા આપણે પૂર્વ ફલન ઘટના ભણ્યા, એમાં જન્યુ જનન ભણ્યા. જન્યુનું નિર્માણ, પેદા થવું, જનન એટલે જન્મ આપવો, જન્યુ જનન ભણ્યા. પછી જન્યુનું વહન કઈ રીતે થયું, ક્યાં પહોંચ્યા જન્યુ, કઈ રીતે પછી જન્યુનું જોડાણ થયું, અને એ જોડાણને આપણે ફલન કીધું. અને હવે ફલન પછીની ઘટના એટલે પશ્વ ફલન, પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. ઇંગ્લિશમાં પોસ્ટ, ગુજરાતીમાં પશ્વ. પોસ્ટ, પશ્વ, પશ્વ, પોસ્ટ, પોસ્ટ, પશ્વ. પશ્વ ફલન, પોસ્ટ ફર્ટિલાઇઝેશન. પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઘટનાઓ એટલે ઇવેન્ટ્સ. તો પોસ્ટ ફર્ટિલાઇઝેશન, પશ્વ ફલન ઘટનાઓ. હવે લિંગી પ્રજનનમાં યુગ્મનજ નિર્માણ પછી થતી ઘટનાઓને પશ્વ ફલન ઘટનાઓ કહે છે. પશ્વ ફલન ઘટનાઓ એટલે શું? વ્યાખ્યા. તો યુગ્મનજ નિર્માણ પછી જે કઈ ઘટના થાય એ પશ્વ ફલન ઘટના. એમાં પેલો આપણે જાયગોટ ટોપિક ભણીએ, યુગ્મનજ ભણીએ. તો આના બે ટાઇટલ તો અત્યારે છે જ, આ યુગ્મનજ અને બીજું જાયગોટ. જાયગોટ વર્ણવો, યુગ્મનજ વર્ણવો. જાયગોટ ખાસ સંભાળજો, શબ્દ અનેક વખત આવશે ક્યાંક ને ક્યાંક. ને જાયગોટ નો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂછાય, એ પછી 11 સાયન્સ માંથી પૂછાય કે 12 સાયન્સ માંથી, એટલે સંભાળજો. જાયગોટ
યુગ્મનજ ઝાયગોટ, યુગ્મનજ. અને ત્રીજું ટાઇટલ હમણાં આપણે ભણતા રસ્તામાં આવશે, હું કહીશ ત્રીજું ટાઇટલ કયું પૂછાઈ શકે. અત્યારે બે ટાઇટલ સંભાળો, યુગ્મનજ અને ઝાયગોટ. યુગ્મનજ લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એક એવી ઘટના છે, યુનિવર્સલ ઘટના છે, સાર્વત્રિક ઘટના છે. મતલબ લિંગી પ્રજનન હોય તો યુગ્મનજનું નિર્માણ થાય જ. સર્વત્ર તમામ લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મનજનું નિર્માણ થાય જ. સર્વત્ર ઘટના છે, યુનિવર્સલ ઘટના છે, સાર્વત્રિક ઘટના છે, બધા સજીવોમાં જોવા મળે. તો ત્રીજું ટાઇટલ લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં જોવા મળતી સાર્વત્રિક ઘટના વર્ણવો. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુનિવર્સલ ઇવેન્ટ્સ વર્ણવો, યુનિવર્સલ ઘટના વર્ણવો. તો આ ત્રીજું ટાઇટલ. ચોથું ટાઇટલ હજુ આવશે, રસ્તામાં જોઈશું આપણે. અવાજ કપાય છે સર તમારો. અવાજ કપાય છે. થોડું હેલા કરે ને એટલે પેલું ઇયરફોન ના લીધે માટલું હલે એટલે ઇયરફોન ના લીધે અવાજ ડિસ્ટર્બ થતો હશે. તો અહીંયા સાર્વત્રિક ઘટના વર્ણવો એ ટાઇટલ થી પ્રશ્ન પૂછાય. આ પ્રશ્ન ખાસ સંભાળજો. 12 સાયન્સ 11 સાયન્સ કરતા અડધું આસાન છે, બહુ આસાન એમ. ચેપ્ટર નંબર ઓફ ચેપ્ટર બી બહુ ઓછા અને આસાન, ખૂબ આસાન એમ. પણ પ્રશ્નો બહુ ડેન્જર. એટલે આ પ્રશ્નો હું જે કરાવતો જાઉં છું એ પ્રશ્ન વધારે સમજજો. કયા ટાઇટલ થી પ્રશ્ન પૂછાઈ શકે, બાકી જવાબ અઘરા નહીં હોય એમ. માત્ર 16 ચેપ્ટર છે, 11 સાયન્સમાં 22 હતા. અત્યારે માત્ર 16 ચેપ્ટર ને નાના ચેપ્ટર ને આસાન ચેપ્ટર. 11 સાયન્સમાં તો બધા ગેંડા જેવા ચેપ્ટર હતા, આ તો બહુ નાના ચેપ્ટર, બધા રમકડા જેવા એમ છે. એકાદ બે ચેપ્ટર ટફ છે, બાકી બધું જ આસાન છે. જોતામાં તમને આવડે. સર આના એકવાર ફરીથી ટાઇટલ બોલો ને, અવાજ કપાતો તો ને એટલે સંભળાય. હા, એક ટાઇટલ યુગ્મનજ, બીજું ટાઇટલ ઝાયગોટ, ત્રીજું ટાઇટલ લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં જોવા મળતી સાર્વત્રિક ઘટના વર્ણવો. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં જોવા મળતી સાર્વત્રિક ઘટના જોવા મળો. સાર્વત્રિક ના બદલે યુનિવર્સલ ઘટના બી પૂછાય. તો આપેલી લાઈન થી ટૂંકમાં પ્રશ્ન પૂછાય, સાર્વત્રિક ઘટના. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું સર્વત્ર જોવા મળે. મતલબ યુગ્મનજનું નિર્માણ થાય જ, સર્વત્ર છે, યુનિવર્સલ છે, બધે જ આ ઘટના જોવા મળે. તો આ ત્રીજું ટાઇટલ. ચોથું ટાઇટલ હજુ આવશે રસ્તામાં, સસ્પેન્સ. જે સજીવો, હા બોલો સર, બોલો. ઝાયગોટ ને ફલિતાન પણ કહેવાય ને? ઝાયગોટ ને ફલિતાન પણ કહેવાય. કેવાય. હલો. હા કેવાય. જે સજીવોમાં બાહ્ય ફલન થાય તેઓમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમમાં થાય છે, જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદર થાય છે. એ આપણે ડિટેલમાં ભણ્યા. બાહ્ય ફલન ને અંતઃફલન હોય તો યુગ્મનજ અંદર થાય, બાહ્ય ફલન હોય તો યુગ્મનજનું નિર્માણ બહાર થાય, પાણીના માધ્યમમાં થાય. યુગ્મનજનો આગળનો વિકાસ. સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે છે તેમજ કયા પર્યાવરણમાં વસે છે તેના પર આધારિત છે. યુગ્મનજનો આગળનો વિકાસ મતલબ અંડકોષ ને શુક્રકોષ ભેગા થઈ ગયા પછી યુગ્મનજનું નિર્માણ થઈ ગયું. પછી યુગ્મનજમાંથી જે સંતતિ પેદા થાય છે, જે સંતતિનું નિર્માણ થાય છે, એનો આધાર કોના ઉપર હોય કે સજીવ જે છે એ કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે. જેમ કે હાથી છે તો ત્યાં હાથીનું બચ્ચું જ જન્મે ને, હાથીના ઘેર મદન્યુ જ જન્મે, ત્યાં બિલાડું ના જન્મે ને, કે પપ્પી ના જન્મે, કૂતરું ગલુડિયું ના જન્મે. એટલે કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે તેના ઉપર યુગ્મનજના વિકાસનો આધાર હોય. પછી કયા પર્યાવરણમાં વસે છે, કયા પર્યાવરણમાં મતલબ પાણીમાં જે વસવાટ કરતી હોય માછલી, તો એવું જ યુગ્મનજનો વિકાસ થાય અને એવું જ સજીવ સર્જાય ને જેમાં પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન
ગ્રહણ કરવાની ક્ષમતા હોય, પાણીમાં જીવવાની ક્ષમતા હોય, પછી ખારા પાણીના પર્યાવરણનું પ્રાણી હોય તો એ એવા પ્રકારનું જ પ્રાણી પેદા થાય. ખારા, તમે જાણતા હશો કદાચ, ખારા પાણીની માછલી મીઠા પાણીમાં ન જીવી શકે લોંગ ટાઈમ. થોડા સમય ચાલે, લોંગ ટાઈમ ન જીવી શકે, મતલબ કલાક 2 કલાક ઇટ્સ ઓકે, ઇનફ જીવી શકે. પણ માનો કે અઠવાડિયું રાખો તમે તો મરી જાય, ટપકી જાય. માછલી બેન નહીં, ચોઈસ હોય એમ. ખારું પાણી તો ખારા પાણીની જ માછલી, મીઠું પાણી તો મીઠા પાણીની જ માછલી, એમને બી ચોઈસ હોય. માછલી બેન જેવા તેવા નથી. એટલે એ પર્યાવરણ થયું એમ. તો એના ઉપર આધાર હોય યુગ્મનજનો આગળનો જે વિકાસ હોય એનો 2 બાબત ઉપર આધાર. એક તો સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર ધરાવે છે તેના ઉપર આધાર છે, અને બીજો તેનું પર્યાવરણ. એ 2 બાબત ઉપર આધાર છે, અને તેને આધારે યુગ્મનજનો વિકાસ થાય. તો યુગ્મનજના આગળનો વિકાસ કયા પરિબળ ઉપર આધારિત નથી? તો એક પરિબળ જીવન ચક્ર હોય, બીજું પરિબળ પર્યાવરણ હોય, અને ત્રીજું પરિબળ આના સિવાય કોઈ હોય, તાપમાન હોય કે એ રીતનું હોય. તો તમે સમજી શકો એ રીતે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે, જે શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર કરે. મેં તમને કીધું એમ આ બધાને કુદરતી દેન હોય એમ, કુદરતી બક્ષિસ હોય બધાને. કહેવત છે, કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે એમ. કીડીને કણ ખાવા માટે જોઈએ, હાથીને મણ જોઈએ, તો એ બધું મળી જ જાય. કુદરત એને પૂરું પાડે. હાથી કઈ નોકરી કરવા નથી જતો, કઈ ફેક્ટરી નથી ચલાવતો, કઈ દુકાન નથી ચલાવતો, તેમ છતાં એનું પેટ ભરાઈ જાય. કીડી આપણા કરતા વધારે ઉદ્યમી છે. રાત્રે એને મીઠાઈ મળી જાય તો રાત્રે આખી રાત લડી લે. શરીર તમે કલ્પના કરો એનાથી બી નાનું એમ, બહુ નાનું, તેમ છતાં એને ખાવા પુષ્કળ જોઈએ, ગમે ત્યાં લડી લે. ગમે ત્યાં મીઠાઈ છુપાવી દો તો બી શોધી લે, એને એડ્રેસ મળી જ જાય એમ. તો અહીંયા લીલ અને ફૂગ છે, એને કુદરત એનું જે યુગ્મનજ છે એના ફરતે ખૂબ જાડી દિવાલ આપેલી હોય. એ જાડી દિવાલ કેમ હોય? જે વાતાવરણ શુષ્કતા હોય, મતલબ તાપમાન પુષ્કળ ક્યારેક હોય, ભેજ એકદમ ઓછો હોય, તો એ શુષ્કતા કહેવાય. તો શુષ્કતા અને નુકસાન સામે એ જાડી દિવાલ બચાવે યુગ્મનજને. અને પછી અનુકૂળતા થોડી થાય એટલે એ યુગ્મનજમાંથી નવું સજીવ સર્જાઈ જાય. કોનામાં? ફૂલીમાં. ફૂ ફોર ફૂગ એન્ડ લી ફોર લીલ. ફૂલીમાં જાડી દિવાલ. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ બોર્ડ માટે. ફૂલીના યુગ્મનજમાં દિવાલ કેવી હોય? એમ તો જાડી દિવાલ વાળું યુગ્મનજ હોય. અને કોઈને કોઈ રીતે આનો MCQ બનાવે, કદાચ રેફરન્સ બુકમાં બધી જોવા મળશે તમને. તો ફૂલી ના બદલે ફૂગનું કોઈ ઉદાહરણ હોય, લીલનું કોઈ ઉદાહરણ બી હોય, તો એમાં યુગ્મનજ જાડી દિવાલ વાળું હોય. અને જાડી દિવાલ કોની સામે રક્ષણ બક્ષે એ બી MCQ પૂછાઈ શકે. તો શુષ્કતા સામે રક્ષણ બક્ષે અને નુકસાન સામે રક્ષણ બક્ષે. તો એ ટાઇટલ થી બી MCQ આવી શકે. એટલે આ MCQ 3 માર્ક્સના આ ચેપ્ટર માંથી છે. MCQ માં જ વધારે સંભાળવાનું છે. 2 માર્ક્સ તમારા રોકડા છે. 2 માર્ક્સ તમારી દુનિયાની કોઈ તાકાત આ ચેપ્ટરના અટકાવી નહીં શકે. દિવાળી પછી જ્યારે બધા ચેપ્ટરનું રિવિઝન કરાવીશું ત્યારે આ ચેપ્ટરમાં ફિક્સ પ્રશ્નો છે જ મારા સિલેક્ટેડ, એના સિવાય બોર્ડમાં પૂછાશે જ નહીં, છાતી ઠોકીને ગેરંટી. એટલે 2 માર્ક્સ માટે કોઈ ટેન્શન છે નહીં. તમારે સાચવવાનું માત્ર MCQ છે. અને MCQ માં હું દરેક લાઈન વાઇઝ તમને કરાવતો જાઉં છું. કઈ રીતનું MCQ પૂછાઈ શકે, કયા ટાઇટલ થી પૂછાઈ શકે, અલગ અલગ પ્રશ્નમાંથી ઉત્તરમાંથી પ્રશ્ન બનાવી અને ફેરવીને તમને સમજાવું છું, જો સમજતા હોય તો, કોન્સન્ટ્રેટ કરતા હોય તો. એટલે MCQ માં ખાસ સંભાળવાનું છે. 3 માર્ક્સના MCQ આ ચેપ્ટર માંથી છે. 2 માર્ક્સ તમારા ફાઇનલ છે. 2 માર્ક્સનો પ્રશ્ન તમને બધાને આવડે જ છે, એટલે એનું ટેન્શન ના લેતા. પણ MCQ ખાસ સંભાળવાના છે. અને જ્યાં હું કહું છું ત્યાં પેન્સિલથી એક શબ્દ અંડરલાઈન કરી લેવો, આખી લાઈન નહીં, પેન્સિલથી. અથવા તો કોઈ કલર વાળી પેન હોય, કોઈ એક કલર આખું વર્ષ પસંદ કરી લો, ગ્રીન તો ગ્રીન, તો એ MCQ માટે ચાલે આખા વર્ષમાં તમામ ચેપ્ટરમાં. તો જ્યાં હું MCQ માટે બોલતો હોય એ શબ્દ નીચે ગ્રીન પેનથી અંડરલાઈન કરી લેવી, એટલે ગ્રીન પેન એ બોર્ડ માટે હોય. પછી રેડ, માનો કે નીટ માટે રાખો તો એ નીટ માટે રેડ પેન આખા 12 સાયન્સમાં બધે રાખવાની.
એટલે આવા કલર વાઇઝ રાખશો તો તમને અનુકૂળતા જબરજસ્ત થશે. એક શબ્દ જ અંડરલાઈન કરવાનો, આખી લાઈન નહીં. તો અહીંયા ફૂલી છે, એ ફૂલીનું યુગ્મન જાડી દિવાલ વાળું હોય અને એ જાડી દિવાલ શુષ્કતા સામે બચાવે અને નુકસાન સામે બચાવે, પ્રતિકાર કરે. તે અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય. એકવિધ અને દ્વિવિધ એવા બે પ્રકારના સજીવો હોય, હેપ્લોટિક એન્ડ ડાયપ્લોટિક. તો અહીંયા એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જાય. તમે 11 સાયન્સમાં ઓલરેડી ભણી ગયા છો. લીલની અંદર આ વસ્તુ આવી હતી. ત્રીજા ચેપ્ટરમાં એકવિધ ને દ્વિવિધ ને એકવિધ દ્વિવિધ ને એ બધું આખો ટોપિક હતો. લીલના વાળું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, એમાં છેલ્લા 2 પેજ આખા ટોપિક આના હતા. તો અહીંયા એકવિધ મતલબ ઇંગ્લિશમાં હેપ્લોટિક જીવન ચક્ર ધરાવતા સજીવોમાં યુગ્મનજ છે એ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે. યુગ્મનજ અર્ધીકરણ થાય યુગ્મનજનું અને એના દ્વારા એકકીય બીજાણુઓ સર્જે. જનરલી ઉચ્ચ કક્ષાના બધા સજીવો છે તો એમાં યુગ્મનજનું અર્ધીકરણ નથી થતું, પણ અહીંયા યુગ્મનજનું અર્ધીકરણ થાય છે એકવિધ જીવન ચક્ર ધરાવતા સજીવોમાં, અને એમાંથી બીજાણુ સર્જાય પછી નવો સજીવ સંતતિ સર્જાતી. એકકીય સજીવમાં વૃદ્ધિ પામે, પછી આ બીજાણુ દ્વારા ફલન થાય ને એમાંથી આગળ વધે. પ્રશ્નાર્થ ચિહ્ન વાળું બધું પેન્સિલથી હટાવી દેજો. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય. આ સૌથી અગત્યની લાઈન આવી. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. 12 સાયન્સ વાળાને મેં પ્રિલિમમાં 8 લાઈનથી પ્રશ્ન પૂછ્યો હતો. 97% બાળકોને આ જવાબ નહોતો આવડ્યો. યુગ્મનજ પૂછ્યું હોત તો બધાને આવડત, જાયગોટ પૂછ્યું હોત તો બધાને આવડત, પણ મેં આ ટાઇટલથી પ્રશ્ન પૂછ્યો તો પ્રિલિમનું પેપર ફાડી નાખે એવું ટફ કાઢ્યું હતું. બધા લગભગ ટેન્શનમાં હતા પેપર લખતી વખતે. તો આ ટાઇટલથી મેં પ્રશ્ન પૂછ્યો તો યુગ્મનજ વર્ણવો એવું નહીં, એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી વર્ણવો. આ યુગ્મનજ પછીની લાઈન, યુગ્મનજ દેખાયું એના પછીની લાઈન, મતલબ એના પછીનો શબ્દ કોમાથી ચાલુ થાય. એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી વર્ણવો. આવો પ્રશ્ન મેં પૂછ્યો હતો. તો આ યુગ્મનજ 2 માર્ક્સની સાઈઝ પ્રમાણે ઓકે છે. આ ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સનો એક પ્રશ્ન હશે, એમાં આ યુગ્મનજ અગત્યનો છે. 2 માર્ક્સની સાઈઝ પ્રમાણે ઓકે બેસે છે, બંધ બેસતી સાઈઝ છે. એટલે આ પ્રશ્ન બધા જ આજે ને આજે શક્ય હોય તો તૈયાર કરી નાખજો. આમાં જેટલા બી પ્રશ્નાર્થ વાળી 2-3 લાઈન આવે એ પેન્સિલથી કાઢી નાખજો, બાકીનું બધું તૈયાર કરી નાખજો. તો આ આવી શકે. આ ચોથું ટાઇટલ થયું. 4 ટાઇટલથી આ પ્રશ્ન પૂછાય. એમાં આ ટાઇટલ થોડું હેરાન કરનારું. એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી વર્ણવો. સાતત્ય એટલે સતતતા. એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢી સર્જાય તો એ કોના દ્વારા સર્જાય? તો યુગ્મનજ દ્વારા સર્જાય. માનો કે મારે ઘેરે છોકરાનો જન્મ થાય તો એ યુગ્મનજ દ્વારા થાય. પછી મારા છોકરાના ઘેર છોકરો આવે તો એ યુગ્મનજ દ્વારા, એના ઘેર છોકરો આવે તો એ યુગ્મનજ દ્વારા. તો ફલ્ગુની જીવો છો બેન? તો એક લાઈન ભણી લો. અત્યારે જોઈન્ટ થયા લંબુજી. તો જીવંત કડી છે યુગ્મનજ. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય. તો આ બે એમસીક્યુમાં તમને હેરાન કરવા કંઈક હેરાન પૂછે બનાવે આમાંથી. તો યુગ્મનજ એ એક જ કોષ છે. એમાં છે દ્વિકીય કોષ, કેન્દ્ર દ્વિકીય છે, પણ કોષ તો એક જ છે. એટલે મારી, તમારી કે હાથીની કે સિંહની કે સાયકસ કે પાઇનસ કે કોઈ બી વૃક્ષો, એમ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત કોઈ બી વૃક્ષો,
એ બધાની શરૂઆત તો એક જ કોષથી થાય. એટલે આપણે વર્ષો પહેલા ભણ્યા હતા, કોષ એ સજીવનો રચનાત્મક એકમ બી છે અને ક્રિયાત્મક એકમ બી છે. ઠીક છે, આ પારી તમારી બધાની રચના એક કોષમાંથી થાય. એ કોષ કે જેને આપણે આંખથી જોઈ ન શકીએ, એમાંથી હું અને તમે મહારાક્ષસી કદના વિશાળ ગેંડા જેવા થઈએ કે ગેંડી જેવા થઈએ, તો એ એક કોષ, એમ માત્ર એક કોષમાંથી સર્જન થાય. મારું અને તમારું, એ આ ઉપરાંત હાથી હોય કે ડાયનોસોર હોય કે અન્ય કોઈ હોય, તો એ બધાનું સર્જન માત્ર એક કોષથી થાય, જેને આપણે આંખથી જોઈ નથી શકતા. અને એ કોષ એટલે યુગ્મનજ. તો યુગ્મનજમાંથી